ઓડિટર ને એકાઉન્ટન્ટ ની જે લોકો પ્રિપેરેશન કરે છે તો જ્ઞાન લાઈવની નવી એડિશન લેટેસ્ટ એડિશનની 2 બુક આવી ગઈ છે, વોલ્યુમ 1 ને વોલ્યુમ 2, સ્પેશિયલી ફોર સબ ઓડિટર ને પેટા હિસાબનીશ માટે. બરાબર. હવે જે વોલ્યુમ 1 છે હું તમને પહેલા દેખાડું કે એમાં કયા કયા ચેપ્ટર છે. જેમ કે એમાં ફિનાન્શિયલ અકાઉન્ટિંગ છે, કોસ્ટ અને મેનેજમેન્ટ અકાઉન્ટિંગ છે, અકાઉન્ટિંગ ફિનાન્સ કમ્પ્યુટર એપ્લિકેશન, ઓડિટિંગ, કંપની ઓડિટ, એ વોલ્યુમ 1 માં છે. હવે આ બુકને ઓપન કરતો એટલે કલર એડિશન છે. પેલું છે હિસાબી ધોરણો, ખ્યાલો અને એના ઉદ્દેશો. જો હિસાબી માહિતીના લક્ષણો આખી ડિટેલમાં માહિતી આપેલી છે વોલ્યુમ 1 માં. પછી વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકાર, રોકડ મેળ, બેંક ઓવરડ્રાફ્ટ વિશે કાચું સરવૈયું છે, આખું ચેપ્ટર છે એનું. ત્યાર પછી બેંક સિલક મેળનું ચેપ્ટર છે, પેજ ક્વોલિટી પણ બેસ્ટ છે. પછી આગળ જશો તો કંપની એકાઉન્ટ નું આખું ચેપ્ટર છે, જો છે. પછી નાણાકીય પત્રકો, ત્યાર પછી અંડરરાઇટિંગ કમિશનના હિસાબો એનું ચેપ્ટર છે. પડતરના આવશ્યક તત્વો, માલ સામાન પડતર, મજૂરી પડતર, પ્રાઇમ કોસ્ટ, પ્રોડક્શન કોસ્ટ, સેલ્સ કોસ્ટ, કોસ્ટ શીટ, એ બધા ચેપ્ટર આપેલા છે જો. પછી પ્રોસેસ કોસ્ટિંગ, બેચ અને જોબ કોસ્ટિંગ, પછી સીમાંત પડતર, આ બધું મેનેજમેન્ટ અકાઉન્ટિંગ છે. અંદાજપત્રીય, પછી બજેટના પ્રકારો કયા કયા છે, જો બજેટના પ્રકાર વિશેની માહિતી, રોકડ અંદાજપત્ર, પછી અકાઉન્ટિંગ એન્ડ ફિનાન્સ કમ્પ્યુટર એપ્લિકેશન, એમાં ઇન્વેન્ટરી છે એનું આખું ચેપ્ટર છે, ટેલી પ્રાઇમ વિથ જીએસટી, ડેબિટ ને ક્રેડિટ નોટ્સ, ઝીરો વેલ્યુ એન્ટ્રીસ, એક્સપોર્ટ એન્ડ ઇમ્પોર્ટ ડેટા. બરાબર, એ બધું આપેલું છે. વૈધાનિક ઓડિટ, વાઉચિંગ ઓડિટ વિશેની માહિતી, મિલકતની જવાબદારીની ચકાસણી ને મૂલ્યાંકન છે. ટોટલ પેજીસની વાત કરીએ વોલ્યુમ 1 ની તો આ બુક છે ટોટલ 420 પેજની છે. હવે હું તમને એનું વોલ્યુમ 2 દેખાડું, બંને બુક સાથે જ આવશે કોમ્બોમાં. જો આમાં છે ને સ્ટેટિસ્ટિક આપેલું છે, સ્ટેટિસ્ટિકલ મેથ્સ છે, ઇકોનોમિક્સ છે, ફિનાન્શિયલ એડમિનિસ્ટ્રેશન છે, મેનેજમેન્ટ છે, ઇન્ટરનેશનલ બિઝનેસ છે, પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે, ઇન્કમ ટેક્સ ને જીએસટી છે. આ વોલ્યુમ 2 માં આપેલું છે. જેમ કે જો અહીંયાથી શરૂ થાય છે માહિતી ને એકત્રીકરણ, ટૂંકમાં આંકડાશાસ્ત્રનું આખો ટોપિક છે. મધ્યવર્તી સ્થિતિ અને પ્રસારમાન માપ, સંભાવનાનું ચેપ્ટર, જો એમાં અંદર ઉદાહરણો પણ આપેલા છે, એક્ઝામ્પલ આપેલા દરેકના. પછી ગુણાત્મક સંબંધ, ત્યાર પછી સૂચકાંક, આંકડાશાસ્ત્રીય ગુણવત્તા નિયંત્રણ, અર્થશાસ્ત્ર, જો અહીંયાથી અર્થ ઇકોનોમિક્સ નું ચેપ્ટર શરૂ થાય છે. આ બધું ઇકોનોમિક્સ છે, માંગ, પુરવઠો, આર્યું. પછી ભારતમાં આર્થિક નીતિ સુધારા, નાણાં પંચ, બજેટ, કેગની ભૂમિકા, નીતિ આયોગ, આ બધું મેનેજમેન્ટ છે અને ઇન્ટરનેશનલ બિઝનેસ વિશેનું છે. સંચાલનના કાર્યો છે, પ્રેરણા અને નેતૃત્વ, આંતરરાષ્ટ્રીય વ્યાપારની સમજ, એના ફાયદા શું છે, વિદેશ વેપાર નીતિ શું છે, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ કઈ કઈ છે એના વિશે, સચિવાલય અને ક્ષેત્રીય કચેરીઓ વચ્ચેના સંબંધ, જાહેર વહીવટનો અભિગમ. પછી આ જાહેર વહીવટના ચેપ્ટરો છે બધા છે. આ જીએસટી વિશે, આવકવેરો અને જીએસટી, ઇન્કમ ટેક્સના ચેપ્ટર, કરમુક્ત આવકો, જો રહેઠાણનો દરજ્જો, આ બધા જીએસટી ને લગતા છે ચેપ્ટર. કપાતો અને રાહતો વિશેની ચેપ્ટર. પછી વ્યક્તિની કુલ આવકની ગણતરી કઈ રીતે, આખું ટોપિક આપેલો છે. આમાં જો પેજીસની વાત કરું તો આ છે ટોટલ વોલ્યુમ 2, એ 352 પેજની છે. ટૂંકમાં તમે વોલ્યુમ 1 ને વોલ્યુમ 2 બંને સાથે પરચેસ કરી શકશો ઓડિટર એકાઉન્ટની પ્રિપેરેશન માટે. સારી બુક છે, નવી જ આવી છે, લેટેસ્ટ એડિશન. જ્ઞાન લાઈવ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની રહેશે પ્લે સ્ટોરમાંથી ને એમાંથી તમે ડાયરેક્ટ આ બંને બુકને
પરચેઝ કરી શકશો. ફરી પાછા આપણે કોઈ નવી બુકના રિવ્યૂ સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.